કિસાન મહાપંચાયત મળી અમારા પ્રદેશ અધ્યક્ષ સુદાનજી, લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા અને સમેત તમામ આગેવાનો અહીંયા હાજર હતા. અહીં આવીને અમે અમારા જે મુદ્દાઓ છે, આપે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાં કડદા પ્રથા ચાલે છે અને જે પણ ખેડૂત પોતાનો કાચો માલ લઈને માર્કેટ યાર્ડોમાં જાય છે, સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તે ખેડૂતને મળતા નથી અને એમાં કડદો થાય છે. આ કડદો બંધ થાય એવી અમારી સ્પષ્ટ માગણી છે. બીજી માગણી અમારી જે માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવાનું હતું. તેની જગ્યાએ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા સર્વે કરાવે છે, નવી ફોર્મો ભરાવે છે, ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને ખેડૂતને એમાં જ્યારે પૈસા મળે છે માત્ર 3,000, 3,500, તો આ એક ખેડૂત સાથેનો મજાક થાય છે. ત્યારે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ તમે એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા રાતોરાત માફ કરી દેવ છો અને ખેડૂતને જ્યારે સહાયતાના રૂપે સહાય આપવાની છે એમાં મજાક કરો છો, એ તો ક્યાં સુધી વ્યાજબી છે? એ જ પ્રકારે પશુપાલકોને એમના ભાવ વધારો મળતો નથી. એ જ પ્રકારે બીજી સિંચાઈની બાબતો છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે. તમામ બાબતોને લઈને આજે અમારી ચર્ચા થઈ છે. સ્પષ્ટ માંગણી છે MSPના ભાવ પ્રમાણે તમામ પાકનો સરકાર ખરીદી કરે અને વળતર જે ખેડૂતોને નુકસાનીનું આપવાનું છે સત્વરે અને યોગ્ય વળતર આપે. આ અમારી આજની માંગણીઓ છે. નર્મદા આપ પ્રમુખના ભાઈ દારૂ સાથે ઝડપાયા. મનસુખ વસાવા સાંસદનું નિવેદન છે, ચૈતર વસાવાના માણસો દારૂનો ધંધો કરે. ચૈતરભાઈ વસાવા શરૂઆતથી જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે એ સડકથી લઈને સદન સુધી દારૂની સામે લડ્યા છે, ડ્રગ્સની સામે લડ્યા છે. ભરૂચની અંકલેશ્વર હોય, પાનોલી હોય, સાયકા GIDCમાં જે ડ્રગ્સ પકડાયું એની સામે ચૈતર વસાવાએ આવેદનપત્ર આપ્યા છે, નિવેદન આપ્યા અને 35 જેટલા હપ્તા ઉઘરાવતા 35 જેટલા CCTV ફૂટેજ એવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા હોય. તો અમે તો સરકારને કહીએ છીએ દારૂબંધી છે, કોણ લાવે છે, ક્યાંથી આવે છે એની સંશોધન કરો. જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે, એને સ્કેનિંગ કરો ને. કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યો છે, કોણ લઈને આવ્યું છે, કોણ બુટલેગર છે, એમાં તમામ બાબતોની ચકાસ થશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. અમે સરકાર સામે લડીએ છીએ. અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે, એના ખેતરમાં મૂકી જાય છે, વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપબાજી થાય છે. એટલે આ બધી વાહિયાત બાતો છે. તમારી સરકાર છે, તમે કાર્યવાહી કરો, પોલીસ તમારી છે. ચેતરભાઈ, મહુવાનું શુદ્ધ દારૂ મળવું જોઈએ એવું તો જાહેરમાંથી આપનું પણ સ્ટેટમેન્ટ હતું, શું કહેશો? મહુવાનું દારૂ વેચાવવું જોઈએ ને પીવું જોઈએ એવું સ્ટેટમેન્ટ મારું નહોતું, ગુજરાત સરકારના મંત્રી PC બરંડાનું હતું. અમારી તો સંસ્કૃતિ અને પ્રકૃતિ છે કે દેવ મોગરા માતાએ જે પણ દર્શને આવે છે એ અમારી પરંપરા છે કે અમે હિજારીમાં મહુડા જે ઔષધિ કહેવાય છે, મહુડાનો રસ બોટલમાં લઈને જઈએ છીએ અને અમે ચડાવીએ છીએ. અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા, એમણે પણ ચડાવ્યું હતું. હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા, એ પણ હિજારીમાં લઈ ગયા છે. આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા, એમણે છાક પાડવાનું આપ્યું, એ પોતે આંડળામાં પોતે પી પણ ગયેલા છે. બધા બનાવો બનેલા છે, એટલે એ તો ઔષધિ છે ને. આદિવાસી સમાજમાંથી આવો છે, આદિવાસી સમાજના લોકોને 50 જૂનો આપવામાં આવે છે, એટલે હમણાં નેપાળી રેશન કાર્ડ. તમે જોયું હશે આ સરકારમાં તમે ભારતના નાગરિક છો એ સાબિત કરવા માટે એક થેલો ભરીને તમારે કાર્ડ લઈને નીકળવા પડે. જન્મનો દાખલો, મરણનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, મા કાર્ડ, પાન કાર્ડ, તમારે આવકનો દાખલો, તમારે ભલા એક આખું જિંદગી દાખલા કઢાવવામાં લોકોના જતા રહી છે. આજે જાતિનો દાખલો કોઈ પણ મૂળ આદિવાસી હોય એને આપી દેવો પડે. ત્યારે સરકાર જાણી જોઈને જે મૂળ આદિવાસી લોકો છે એમને પાસે 15 જાતના પુરાવા માંગે છે. જણાવવામાં આવે છે 1950 પહેલાનો તમારા બાપ દાદાનો શાળામાં દાખલ થયાનો દાખલો માંગે છે. હવે 1950માં તો આદિવાસીઓના બાપ દાદાઓ ભણ્યા જ નથી, તો શાળાનો દાખલો અમે કઈ રીતના આપીશું? આજે 73 એની જમીનો બારોબાર વેચાઈ જાય છે, તો એ પુરાવા કઈ રીતના આપીશું? એટલે આ લોકોને હેરાન કરવા માટે તમામ SIRની પ્રવૃત્તિ હોય, નોટબંધી હોય, વોટબંધી હોય, બધામાં લોકોને કઈ રીતના હેરાન કરવું? આધાર કાર્ડ લિંક કરવું છે, રેશન કાર્ડ KYC કરવી છે, ખેડૂત રજીસ્ટ્રેશન કરવું છે, બધામાં લોકોને હેરાન કરવા માટે સરકાર લાગી ગઈ છે. એના ભાગ રૂપે જ આજે જાતિના દાખલામાં લોકો બહુ જ હેરાન થઈ રહ્યા છે. ઓકે.